તો ગુડ મોર્નિંગ, જય માતાજી ને જય મુરલીધર. સવારના હે ને આપણે 6 વાગ્યાના નીકળી ગયા હતા ઘેરથી. 7 વાગ્યાની ખેતરે પીગ્યા, પણ તડકો થઈ ગયો તો મીકા અને હે ને 9:30 ઈચ્છાને સાહુ કરવાનું આપણે ચાલુ કર્યું. માંડવ્યું ભરવાનું બાકી હતું ને એ પર ઠાઠું રાખી દીધું ને હવે એ ટાઠા કોરે ભરી લે. એટલે સાહુ કરવામાં ટ્રેક્ટર મૂક્યો ને આ પ્રમાણે કંઈક આપણે સાહુ થાય. મીડિયમ થાય, બહુ સીધા નથી થતા ને બહુ વાંકા સુકાય નથી થતા. ને આ રીતના લટકણી આપણે ફિટ કર્યા. હવે હે ને તડકો થાય પછી દેખાશે નહીં આમાં, એટલે સાદો પોર છે ને તડકો તો હજી છે જ ફૂલ, પણ હજી સાહુ દેખાય, વાંધો નથી. આ રીતના સાહુ છે, આમ તો સીધા જ છે, કંઈ વાંધો નથી. બહુ તડકો થાય ને એ પહેલાં હે ને હજી કલાક સાહુ ખેંચી લઈએ. ટિફિન લઈને આવ્યો પણ ટિફિન ખાવું નથી ને પછી આમાં તડકો થઈ જાય પછી દેખાય નહીં કે આ હેડેથી ઓલે હેડે સાહ સીધો છે કે નહીં, દેખાય નહીં તડકાનું. અને મીડિયમ તડકો છે ને થોડીક વાર હાકી લઈએ અને પછી ભાગી જાઉં ઘેર ને બપોર પછી પાછા 4-5 વાગે આવીશું. એ રીતના હે. અને આ 20ની જારીના સાહુ છે અને આપણા ટ્રેક્ટરમાં છે ને 20ની જારીના 4 બત્તા ચડાવ્યા. 3 સાહુ નવા થાય ને એક હાકેલમાં જાય. આગલો વ્હીલ છે ને કઠોકટ ટાયર હાલે એ રીતના હે. હાલો તો ફટાફટ હાકી લઈએ. આમાં વાવાનું થાય ને એ 5 દાંડવે થાય, એટલે થોડુંક આગા પાછું ટ્રેક્ટર હોય ને ક્યાંય તો એ વાવામાં કમ્પ્લીટ સીધું થઈ જાય એ રીતના હે. હલો વર્ગી જાય એવા સાહુ કરવા. ફાઇનલ છે ને હાલના 5:30 થઈ ગયા તો પણ તડકો હે તમે કા આપણે સાહુ થઈ ગયા. બપોર પછી સાહુ કરવાની મજા આવી. 4:30 વાગે ચાલુ કર્યું તો સવારમાં 10:30 વાગે બંધ કરી દીધું. સાહુ થઈ ગયા પૂરા ને હવે ટ્રેક્ટરે પૂગી ગયું ઓલી ખૂણે વાળીએ. હવે માંડવ્યું ભરવાનું છે તો ભરી લઈએ. માંડવી ભરવામાં કેટલીક વાર લાગે, હવે હે ને તો ટાઈમ મળશે ને તો અમુક માંડા છે ને ટેસ્ટમાં આવ્યા હોય જવા દેવું ભરી લે. 2-4 સિલા પડશે. હવે ટાઈમ મળવો જોઈએ કારણ કે 2 દી પછી અહીંયા આપણે મકાઈને પર લાદીનું કામ ચાલુ કરવાનું છે, એટલે ટાઈમ મળવો અઘરો છે. હજી એને અમુક બાવરું ને શેઢા ને એ બધું બાકી છે. શેઢા છે ને સવારમાં હરગાવા જાવ અને કટાણે હરગાવીએ તો બધી વાઇડ કરી ઉપાડ લે, સારી ઉપાડ લે. તો વાગી ગયા 6 અને ફાઇનલી છે ને માંડવીઓ ભરાઈ ગયો કમ્પ્લીટ. આમાં કંઈ છે નહીં, એક મોટલી થાય કાંસું કહીએ ને તો, અને સિંગલ ફાર એક અધૂરું રહીએ. હતું દેખાતું તો થોડુંક પણ દબાઈ ગયેલું હતું ને એટલે વધારે નહીં. 8-10 મોટલીઓનું હતું ને એને બદલે 18-19 મોટલી નીકળી. તો એ રીતના હા ભાગ્ય ઘેર 100 થઈ ગયા. કાલે સવારે આવીશું તો ટ્રેક્ટર લઈ જાઉં ને માંડવીઓ હાર્યું ને ત્યાં છે ને દાંતી હાંકી લેવું. અટાણે બધી મેળ નહીં આવે, ઠાઠો બારોબાર મૂકીએ ને પછી પાછું દાંતી હાંકીએ ને પાછું ઠાઠો જોડાવીએ ને એટલે ટાઈમ નીકળી જાય, અંધારું થઈ જાય ને દૂધ દેવા જવાનો બધી પ્રશ્ન. સવારે વહેલા આવીશું ને ઠાઠો બારોબાર કાઢી દાંતી હાંકી અને પછી ઠાઠું લઈ અને સાધન બધા વ્યવસ્થિત મૂકી ને વયા જાઉં. બધું એ કરે પતી જાય ટ્રેક્ટરનું કામ થાય પૂરું, પછી સીધું વાવણી કરવા આવવાનું છે. આવા વાદળા થાય. હાલ તો પાણી પી ટ્રેક્ટર મૂકીને ભાગી.